હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. ફાઇનલી બેટા તમે લોકો 12th પછી ડિગ્રીમાં એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તો તમારું રાઉન્ડ 2 ની નવી ડેટ્સ આવી ગઈ છે, રાઉન્ડ 3 ની ડેટ્સ નવી આવી ગઈ છે અને તમારે જે વેકેન્ડ રાઉન્ડ થવાનો છે એની ડેટ્સ આવી ગઈ છે અને તમારી કોલેજ ક્યારથી સ્ટાર્ટ થવાની છે એની પણ લાસ્ટ ડેટ આવી ગઈ છે. તમે ત્યાં આગળ કઈ તારીખ સુધીમાં તમે કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરીને તમે તમારું સ્ટડી ચાલુ કરી શકો છો એ બધી વસ્તુ હું આજના વિડીયોમાં ડિસ્કસ કરવાનો છું. તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો તમે જોઈ શકો છો, બિકોઝ રાઉન્ડ 2નું ચોઇસ ફિલિંગ બાકી છે. રાઉન્ડ 3 વેકેન્ડ આઉટમાં શું કરવાનું, શું નહીં કરવાનું, રિપોર્ટિંગમાં શું કરવાનું, A to Z બધી ઇન્ફોર્મેશન તમને લોકોને મળતી રહેશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે. એક વાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવાની જરૂર નથી, બરોબર? 13મા નંબરનું વોટ્સએપ ગ્રુપ છે. હવે બેટા ધ્યાનથી તમે લોકો સમજો. તો હવે રાઉન્ડ 1 તો આપણે 12th પછીના ડિગ્રીની વાત કરી રહ્યો છું. રાઉન્ડ 1 કમ્પ્લીટ થઈ ગયો છે, અત્યારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ચાલુ છે. હવે રાઉન્ડ 2 જે છે ક્યારે થશે ને શું થશે આપણે એ બધી વસ્તુ છે એ આજના વિડીયોમાં હું ડિસ્કસ કરીશ, બરોબર છે? જો ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ ઓન અવેલેબલ સીટ્સ. હવે જે લોકો એસીપીસીમાં ક્યારેય કરાવ્યું જ નથી રજિસ્ટ્રેશન, એ લોકોને 19/6 થી 22 જુલાઈની વચ્ચે તમે કરાવી શકો છો રજિસ્ટ્રેશન, બરોબર? 19 જૂનથી 22 જુલાઈ. આમાં કોણ કરાવી શકે? જે લોકોએ પાસ્ટમાં એસીપીસીનું કરાવ્યું જ નથી રજિસ્ટ્રેશન એ લોકોએ. જે લોકો ઓલરેડી કરાવી ચૂકેલા છે એ લોકોએ ફરીથી કરાવવાની જરૂર નથી. જે લોકોને રાઉન્ડ 1માં એડમિશન મળી ગયું, ના મળી ગયું, જે લોકોએ રાઉન્ડ 1ની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું, સીટ મળી ના મળી અલગ વસ્તુ છે, બટ રાઉન્ડ 1ની અંદર પાર્ટિસિપેટ કરેલું હોય, મોક રાઉન્ડની અંદર પાર્ટિસિપેટ કરેલું હોય એ લોકો માટે નહીં. જે લોકોને રજિસ્ટ્રેશન કરવાનું રહી ગયું હતું પહેલા એ લોકોને જ અહીંયા આગળ છે. અમુક લોકો છે સર હું ફરીથી કરું રજિસ્ટ્રેશન, તો ના, ફરીથી કરવાની કોઈ જરૂર નથી. પહેલા કરેલું હોય તો એક જ વાર કરવાનું છે. એ 19 જૂનથી 22 જુલાઈની વચ્ચે તમારા લોકોએ કરવાનું છે, રાઈટ? એના પછી તમારું મેરિટ લિસ્ટ આવશે 26 જુલાઈએ. એક મહિના પછી પાછું તમારું જે મેરિટ લિસ્ટ આવશે 26 જુલાઈએ. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે છે એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રિઝલ્ટ આવશે, એના આધારે બધાના મેરિટ નંબર ચેન્જ થશે અને 26 જુલાઈ સુધીમાં તમને લોકોને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને રાઉન્ડ 2 26 જુલાઈએ સ્ટાર્ટ થશે. એટલે તમારા એકાઉન્ટમાં જે એસીપીસીનું એકાઉન્ટ છે એમાં 26 જુલાઈએ બતાવશે કે તમારે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરવું છે કે નહીં. જો તમારે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરવું હોય તો યસ બટન પર ક્લિક કરવાનું છે. જો તમારે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ ના કરવું હોય તો રિજેક્ટ કે નો બટન પર ક્લિક કરવાનું છે. જો યસ કે નો બેમાંથી કશું જ ના કરો તો બાય ડિફોલ્ટ તમે લોકો જે છે એ રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ નથી કર્યું એવું ગણાશે. જો જે વ્યક્તિ રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ ના કરે એ રાઉન્ડ 3માં પાર્ટિસિપેટ કરી શકે, તો એનો આન્સર છે હા. તમે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ ના કર્યું હોય અને રાઉન્ડ 3માં કરી શકો. રાઉન્ડ 2નું જે ચોઇસ ફિલિંગ છે એનું લાસ્ટ ડેટ 28 જુલાઈ છે. એના પછી 30 જુલાઈએ રાઉન્ડ 2 જે છે એનું રિઝલ્ટ આવશે. 30 જુલાઈએ જે છે 30/7/2025 30 જુલાઈએ તમારું રાઉન્ડ 2નું રિઝલ્ટ આવશે. એના પછી તમારે એની ફી ભરવાની લાસ્ટ ડેટ 1 ઓગસ્ટ છે. રાઉન્ડ 2માં ફી ભરવાની લાસ્ટ ડેટ જે છે 1 ઓગસ્ટ છે, બરોબર? પછી એમાં તમારે વિથડ્રો કરાવવું હોય તો પણ એની લાસ્ટ ડેટ 1 ઓગસ્ટ છે. એના પછી રાઉન્ડ 3 સ્ટાર્ટ થશે. રાઉન્ડ 3 2 ઓગસ્ટે સ્ટાર્ટ થશે, યાદ રાખજો. રાઉન્ડ 3 2 ઓગસ્ટે સ્ટાર્ટ થશે, એની લાસ્ટ ડેટ 4 ઓગસ્ટ છે અને પછી રાઉન્ડ 3નું રિઝલ્ટ આવશે 6 ઓગસ્ટે. અને એમાં તમારે જો ફી ભરવી હોય તો એની લાસ્ટ ડેટ 7મી ઓગસ્ટ છે અને ઓનલાઈન કેન્સલેશન તમે 7 ઓગસ્ટ પહેલા કરી શકો છો. અને લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ પેમેન્ટ ઓફ રિમેનિંગ ફીસ ઇઝ 9th ઓગસ્ટ. એનો મતલબ કે તમે કોઈ પણ, તમે ધારો કે રાઉન્ડ 1માં એડમિશન કન્ફર્મ કરી નાખ્યું હોય, તમે રાઉન્ડ 2માં એડમિશન કન્ફર્મ કરો કે રાઉન્ડ 3માં એડમિશન કન્ફર્મ કરો, લાસ્ટ ડેટ એટ રિપોર્ટિંગ એટ યોર કોલેજ ઇઝ 9th ઓગસ્ટ. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી છે કે પહેલા રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરી નાખ્યું, હવે ક્યારે કોલેજ જવાનું? તો 9 ઓગસ્ટ પહેલા ગમે ત્યારે જઈ શકે છે, 9 ઓગસ્ટ પછી નહીં. ધારો કે તમે લોકો ટોકન ફી ભરી 20,000 રૂપિયા, હવે બાકીની ફી ક્યાં સુધીમાં ભરવાની? તો 9 ઓગસ્ટ સુધીમાં ભરવાની. જો લખેલું છે લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ પેમેન્ટ ઓફ રિમેનિંગ ફીઝ. ફોર એક્ઝામ્પલ કોઈ કોલેજની ફી 80,000 રૂપિયા છે વર્ષની, તમે 20,000 રૂપિયા ટોકન ફી ભરી, તો રિમેનિંગ કેટલી બાકી રહી? એ 9 ઓગસ્ટ પહેલા ભરી દેવાની. જો 9 ઓગસ્ટ પહેલા નહીં ભરો તો તમારે એ કોલેજનું એડમિશન કેન્સલ કરાશે. એટલે તમને કોઈ કોલેજ એવું કહે કે તમારે ફટાફટ કોલેજમાં આવીને એડમિશન લઈ લો, જે ફીસ છે તમે પે કરી દો, તો અત્યારે પે કરવાની જરૂર નથી. લાસ્ટ ડેટ 9 ઓગસ્ટ છે. એટલે રાઉન્ડ 3 સુધી તમે લોકો પાર્ટિસિપેટ કરી શકો છો અને 9 ઓગસ્ટથી તમે લોકો કોલેજ જવાનું ચાલુ કરી શકો છો. ઘણા બધા કહે છે કે સર ક્યારથી કોલેજ જવાનું ચાલુ કરું? તો લાસ્ટ ડેટ રિપોર્ટિંગ એટ કોલેજ 9 ઓગસ્ટ છે. તો કોઈ વ્યક્તિ 9 ઓગસ્ટે કોલેજમાં જશે તો વાંધો નહીં આવે, પણ 10મી ઓગસ્ટે જશે તો એનું એડમિશન એ કોલેજનું કેન્સલ થઈ ગયું હશે, રાઈટ? વેકેન્ટ સીટ જે છે એમાં પછી 2 ઓગસ્ટથી જે 8મી ઓગસ્ટ જે છે એમાં વેકેન્ટ સીટનો રાઉન્ડ સ્ટાર્ટ થશે.
ચોથો રાઉન્ડ જે છે એ, બરાબર છે. પછી 11 ઓગસ્ટ ને ફાઇનલી જે છે 12 ઓગસ્ટ સુધીમાં તમારી આખી એડમિશન પ્રોસિજર કમ્પ્લીટ થશે, બરાબર. હજુ આ ડેટ્સ લગભગ ફાઇનલ ડેટ્સ ગણાશે, પણ જોશા કાઉન્સિલિંગના હિસાબથી કદાચ આ ડેટ્સ ચેન્જ પણ થઈ શકે. ટોટલ 4 રાઉન્ડ થવાના છે. એક રાઉન્ડ તમારો કમ્પ્લીટ થઈ ગયો છે, રાઉન્ડ 2 બાકી છે, રાઉન્ડ 3 બાકી છે, ઓફલાઈન રાઉન્ડ 4 બાકી છે, રાઈટ. અને લાસ્ટ ડેટ એટ રિપોર્ટિંગ એટ કોલેજ છે એ 9th ઓગસ્ટ છે. તો આ ડેટ્સ, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ તમે લોકોને ખબર હોવી જરૂરી છે. અને તમારો જે રાઉન્ડ 2 જે છે, અગેન રિપીટ કરું છું કે રાઉન્ડ 2 જે છે એ રાઉન્ડ 2 તમારો સ્ટાર્ટ થવાનો છે તમારે અહીંયા આગળ 26 જુલાઈએ. તમારા એસીપીસીના એકાઉન્ટમાં 26 જુલાઈએ બતાવશે કે તમારે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરવું છે કે નહીં. તો ડેટ્સ તમારા મગજમાં હવે ફિટ કરી દેજો, ઠીક છે. અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ફટાફટ તમે લોકો બેટા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો. થેન્ક યુ સો મચ. બાય.